છે મને કહે કે માગ માગ ને માગ મેં કહ્યું માગું આપણું વચન મને કહ્યું કે તથાસ્તુ મેં કહ્યું કે મારું મોત જ નહીં બરોબર છે મને કહ્યું કઈ રીતે તારું મોત જ નહીં રૂડે નહીં તેમ લાકડે નહીં ઘરમાં નહીં તેમ બારે નહીં લીલે નહીં તેમ સુકે નહીં બસ મારું મોત જ નહીં બરોબર છે મારા ભાઈ હણકવતે મારનાર કોણ કે રામ રામ એટલે કટો દુશ્મન છે કદાચ તો જેલની અંદર જઈને કહે કે રામ જે શબ્દ લે એના ધરતી મત જુદા કરવામાં આવશે એટલે કઈ હડક સોંપી લે તો પેલા રાજની સોંપી હું તને સોંપું છું જેવી ફિકર બોલ્યો હાઈબ્રુ ને મિત્રો શું હાઈબ્રુ એ રામ જેવો શબ્દ છે ને એને માથું દુખે કાંડા ઉપર તમારો ચોકે આપશો ને ચોકે ભરો ને તમને અરે જો ખબર કોઈ આમ હું રાજની અંદર જાઉં જાઓ જે જાણ થાય તરત મને આવવાનું પાછી કેવા અરે તરત આવું વાય નો ધ્યાન રાખજો હા આની ધ્યાન રાખજો તું એ તો ક્યાંક ભૂલી જાય એવો હા પંચરે બધાને ખબર હાલી હાલીને થાક્યો પણ જુનાગઢ થી શિવરાજના મેરે ગયા હતા પણ હજી સુધી આ ગામ ક્યું આવ્યું અને ક્યું નું આવ્યું એ કાંઈ ખબર નથી આ ગામમાં કોઈ આગેવાન હોય તો આ કેબીને પૂછવું એટલે શું પૂછવાનું છે બોલો ને ભાઈ તમે આ ગામના છો આ ગામનો જ છો બોલો આ ગામના સરપંચ લાગો ગામનો સરપંચ હોય જ હોય ને અત્યારે માથા બધા કેબિનેટ બેઠા હોય એક વાત કરું હા બોલો ને હું હતું અમે જ્યાં હતા જુનાગઢના મેરે ઓન ભક્તાણી બે બરોબર છે બે માણા હા બરાબર પછી અમે રાવટીમાં ભજન ગાતા હતા રાવટીમાં ભજન ગાતા તમને કહું ઈ જઈ છોકરા હાટું કાઠિયા લેવા મને ખબર ન હોય ને ક્યાં તમે મોકલી બરોબર છે હું તમને વાત કરું ને હા વાત કરું બરોબર છે અને હું રાવટીમાંથી ભજન ગઈ અને ઊભો થઈ નીકળી ગયા તો દોડ પડી જઈ બરોબર થઈ ગઈ બેટી કેરી ભૂલાઈ ગઈ એવું થયું હા એટલે હલે જુદા પડી ગયા સાહેબ જો અહીંયા રસ્તો મોટો છે બરોબર છે આયા રસ્તો કેવો ખબર છે જામનગર સીધો છે ને દિલ્હી વહી જાય એટલે કઈ આવતા ક્યાંક જાતા હાલીને જાય કેટલા અને કેટલા વાહનમાં જતા હોય બરોબર છે એટલે અહીંયા કોક ભક્તાણી નીકળે પણ ભક્તાણીને વાત આવજો એટલે વાયા ઠેલી લઈને કેટલી નીકળે કેટલી કાગરે વીણતી આમાં કેમ ખબર પડે કાંઈ નિશાની ખરી પણ સરપંચ સાહેબ તમારી વાત સાચી પણ એની નિશાની એક છે તો જો રામસાગર ઋષિ રામસાગર હા અને તમને કહું બે કો પહેર્યો છે અને રામસાગર ઋષિ એટલે ભગત જ્યાં હોય એમ હા અને લાલ કપડા પહેરાય છે એ નિશાની પાકી બરોબર છે બરાબર એટલે આવે ને હું ગામમાં જાઉં આ ગામમાં તમે લ્યો ને હું સિંધી બરાબર આવે તો કીજો બરાબર જરૂર ને જરૂર આ ભગવાન ભેગા કરે ને તો થાય એવું છે કરી દીધી મેં તો ઈ ધાડી મીકું છે એ મેળામાં ગયા હતા ને એટલે એ કરી દીધી બરોબર છે મેં તો ઈ ધાડી એક નવરો થઈ ગયો છું હા નહીં એવું નહીં થાય हेवनमा बांधी दीनानी है कछु
ભગતને ગોતી ગોતીને પણ થાકી જઉં છું સામે એક ભાઈ આજે એને હાલ્યા આવે છે જરાક પૂછી જવું હોય લીકર્યા હોય તો રસ્તામાં ભેગા થયો એ ભાઈ એ બોલો ને બેન શું કહો છો ભગત હે ને કાંઈક લીકરી ગયા ગાંઠિયા લેવા ગયા તેમાં કાંઈ જોયા એટલે તમારા ઘરેથી હા મારા ઘર એલા રોડ આપણને વાતે થોડી કરી હતી હા હવે યાર કામ ક્યાં કરી જાય ગામમાં એ ભૂખ્યા છે તો નાસ્તા આટલું ક્યાં લાગે હા એટલે કી બાજુ ગયા આ બાજુ ક્યાં તમે ઓળખી જઈશો એને ઓળખી તો જાય એમ તો નિશાની હોતી તમને આપું એવું હતું એમ હા નિશાની તો એને આપી હતી એટલે મને નિશાની ઉપર લાગે છે એવું આ તંબુરો ને બધું કીધું હતું એને હો એને કીધું હા હોય તો હોય તમારા જ હોય કેડિયો પહેર્યું છે હા કેળી હોય તો એક તો માથે સાફો હતો હા. અને માંડ હાલી એક તો થાકી હા. ગયો બિચાર હાલી હાલી ભગત થાકી ગયા એવું હોય છે ને હા અરે હું ગાંઠિયા લેવા વઈ જઈ એમાં તો ઈ ક્યાં લીકરી ગયા એ તો ભાઈ ડાબા રોડ થઈ જાય એટલે ભેગું થતા વાર લાગે હા. બરાબર ને એ કાંઈ વાંધો નહીં હાલો બતાવું ઓળખી જાય આ બેઠા એ છે જો આ બેઠા છે ઓઢીને. ના એ તો બાયડી જેવા સુંદરી ઓઢીને બેઠા એવા નતા એવું છે એવા નતા આટલામાં ક્યાં ક્યાં થઈ ગયો એવા નતા તો આ રહ્યા આવી છે આ જોવો છે આ છે ને ઈચ્છે આ જો રોલા ખાઈને થાકી બહુ ગયા ઉઠાડો તમારી રીતે ભાષામાં ઉઠાડો એ ભગત ક્યાં વહી જાઓ એકલા બૈરાને મૂકી તમે વહી ગયા અમને કીધું હું છોકરાને ભાગ લઈને આવું તા તો નીકળી ગયા આપી ઠાકોર સમાજ ની કહીએ તું બોલ્યો હા. ત્યાં સામે એટલે તું ત્યાંથી નીકળી પણ તમારે હાલતું ન થઈ જવું જોઈએ ને હાલ તું કરે ક્યાં હુંડી ગોતી કેટલી વાર લાગી ક્યાં જઈ પણ અહીંયા વારો આવે તો હું લઈને આવું ને તે વારામાં તો ઊભી હતી તો મારો તું કરી શું કે વારામાં ઊભી હતી એ તો વાત છે ગળતી હતી લેટ થતા હાલતા થઈ શું હાલતા થઈ ગયા આટલા બધામાં એ લાખો મારા હતા હા. આપણે વસ્તી જઈએ એવા તો ભગત બે હતા એ બે હતા પણ હવે આવું ન કરતા શું ન કરતા આ ખેલે ખેલે આવું જ કરું ઓલી કરી ખોવી નથી હસકોલી એ ખોવી તો વાત છે હોય હા કામ કર બોલો આ ગામ જો ને હા સરપંચ સારા હે સરપંચ સારા છે બરાબર છે. અને ગામ મોટું હે ગામ મોટું અને આયા હે ને આપણો ધંધો હાલેવો હલેવો છે હાલેવો અને જો એક કામ કરી સરપંચ ને બધી ભલામણને પૂછ્યું હે હા હા એટલે આવ્યું ને આપણે તારે છે ને ખાતા લીયાવાના ભૂતલા લીયાવાના એટલે ફૂટલા નો લે અરે ના આપણે હને નવા દિયાવાના અને જૂના લીયા ઈ બરોબર છે ઈ બરાબર હા ઈ બરોબર છે હવે આ ગામમાં ધંધો કર્યા જેવો છે ધીરે જેવો અને આ ગામમાં આપણે રહી બરોબર છે બરાબર છે. હા અને એક કામ કર તો આયા તો હું દાસ પાઉં બરોબર છે બોલો બોલો આ બધા માત્રા રહ્યા ને હા. ગોરા જો આ ગોરો રહ્યો ને હા. આપણા ગોરા એક બાજુ છે હા હા બરોબર છે આ રહ્યા ને આ લાલ ગોરા એક બાજુ છે હા આ હા એક બાજુ બરાબર. આ એક બાજુ. હા આ ગોરો મોટો ગોરો રહ્યો ને હા. ઈ નો ખર્ચી નો ખોરાક હા બરોબર છે રેડી રેડી ને રેડી, શું રેડી. કીધું ને અરે ઈ ઓલા લાલ કલર ના અને ઈ એક બાજુ. ઈ એક બાજુ હા અને આ ગોરો મેન ગોરો મોટો રહ્યો ને ઈ એક બાજુ આ એક બાજુ આ એક બાજુ સાઈડમાં ઈ હા. ઈ નો ગોઠવતી ઈ નો બોલ બરોબર છે બરાબર સમજાઈ ગયું હું હે બકાલમાં તે પાણી ભરી જાઉં બકાલમાં રે પાડામાં બરોબર છે હા બરાબર અને હું જાઉં છું બરાબર અને દીપાડો ખર્ચી રાખજો અરે હમણે કપલે કપલે કાંઈ છે એવું છે યાર. વાહ આ તો લઈ જઈશ ભક્તાણી એ ભક્તાણી હેલો છોકરા ઓયલ કીધું બરોબર છે
નિભારો ખર્ચી વાળો અરે કમ્પ્લેટ અરે કમ્પ્લેટ બરાબર એવું ન થઈ ગયું ને અરે કાંઈ નહીં પડે નહીં ભાઈ મને ચેક કરવા દે આ ઓલો કાબલો ગોળો હતો ઈ જીતો વચ્ચો વચ મૂક્યો શું વાત કરે કા કાબલો ગોળો ઓછો હોય વચ્ચો વચ એટલે જલ્દી ટેમ્પરેચરમાં પાકી જાય હારો અને તું જો તે આવી ને આગે મૂકી દીધી છે આ તને ફટકારી હા? એ ઈમાં બિલાડીના બચ્ચા હતા અરે તે કહેતા તો હો કે એમાં બિલાડીના બચ્ચા હતા કીધું તું બરોબર છે આ ગોરો તો ખરેખર આ ખર્ચી દેવાના આ મેન ગોરો ઈમાં બિલાડીના બચ્ચા નીકળતા તો હવે શું કરશું બરોબર છે હવે આ હવે નોર રહી જઈશું કામ કર હરી બરાબર બાપના પોતે આપણને હને હાથ ભગુજીની છૂટશે નહીં બરાબર છે બરોબર તો આમાંથી અમને આપણે ઉકરવું હોય ને હા હા તો રામનું નામ લઈ હા ઈ બરાબર લ્યો હા ઈ બરાબર ઈ જરૂર બચાવશો જરૂર બચાવ તો બોલો સભા શ્રી રામ અરે પેલા જ વાત રામનું નામ હરિનું નામ તો અમે લીધું છે શું આ રાજ કોનું છે અને અહીંયા શું નામ લેવાનું તમને કઈ ખબર નથી બધી ખબર છે કલશભાઈ આપ કીધું માનો તો અમારે જીવ બચાવવા હતો અમારે ઉકેલવા હતો અમે રામનું નામ લીધું એવું તમારે શું તકલીફ પડી હતી અમે છે કુંભાર જ્ઞાતિ હા અને નિભારો ખરીકો હા અને એમાં બિલાડીના બચ્ચા હતા એ બચ્ચા ગોરામાં હતા નહીં વચ્ચો વચ્ચે લીધો ભૂલમાં એટલે અમે રામનું નામ લીધું કે એમાંથી ઉગરી જાય એટલે એમાં જીવતા નીકળે એમ તમે શું એમ? જીવતા નીકળે મારો રામ હતો. અરે નો નીકળે કોઈ દી. અરે પ્રહલાદભાઈ સંતાને વિશ્વાસ મારો રામ મારો હરિ તારે હાથ જોડતાવાનો અને કાઢે તો પ્રહલાદભાઈ વાત સાચી કે ખોટી અરે નો નીકળે કોઈ દી નીકળે જ નહીં, પણ એમાંથી અગ્નિમાંથી બહાર નીકળે. અરે પ્રહલાદભાઈ અગ્નિમાંથી જરૂર નીકળે તો વાત સાચી કે ખોટી તો રામ સાચો કે ખોટો એક કામ કરો, આનો ઉપાય એક છે. કાલ બપોરે હું 12 વાગે આવું, હું મારા નજરો નહીં તમારે નિભો ખોલવો પડે. કાલ બપોરે પહેલા 12 વાગે આવો હા હવે અમારો નિભો ખુલી બરોબર છે તો રામ હાથો ને હા બરોબર અને એમાંથી જો આમ હાલતા થઈ જાઓ જુઓ. હાલતા થઈ જાય હાલતા ધોડે ધ્યાન રાખજો ને કશે ના રાજકોટ ખબર એના કસનું નામ હોય. એ બરોબર છે હા કાલ 12 વાગે આવો આયા તળી આમાંથી તો મારો નાથ ઉગાડે તો જ બધી બરોબર છે હવે રામના નામ ને હરિના નામ લેવા બરાબર છે રઘુપતિ રાધા રાધા રામ હે રઘુપતિ રાઘવ રાજા રામ પતિ તે પાવન સીતારામ ગોપતિ રાઘવ રાજા રામ પતિ તે પાવન સીતારામ
ભક્તાણી આયા ગોઠવો હે ને રામ હાચો બરોબર ને અગતી પાછી નીકળો હવે તો હાચું જ બને મને એમ ને આજે આ તો મારો રામે મારા હરિએ રાજ રામે હવે એક કામ કરો હે તમે હે ને મારા ગુરુ બનો એ વાત ખોટી કીધું કે ભાઈ કમ હાજરું હા મારા ગરુ બનો રાજા ક્યાં લલનભાઈ હા. એક કામ કરો તમે હે ને ઈ વજવા તમે જેવું કામ કર્યું એવું તો હું ન કરી શકું પણ લલનભાઈ મારું કીધું માનો ને તો ગુરુ પરમાની વાત જવા દો બરોબર છે તમને હાથી રાતું કહી દઉં હા તમે ગમે એમ તો રાજાના કુંવર છો તમારથી મનથી અમે બાંધી બરોબર છે અમે જંગલમાં રહેવા વાળા ઝૂંપડીમાં રહેવા વાળા અરે ભૂખ તરસ વેઠવા વાળા ટાઢું ટૂંકું ખાવા વાળા તમારથી નો બેઠા કલાકભાઈ અરે તમે ગમે તે કહો તો એ કરવા તૈયાર છો તમારી હારે જ. આપ કેવું માનો તો રવા જુઓ અને આ વખતે તમને શોભે નહીં બરોબર છે આ વસ્ત્ર ન શોભે આ ચા નો શોભે રાજ નો શોભે પાટ નો શોભે વસ્ત્ર નો શોભે ટાઢો ટુકડો ખાવો પડે જંગલની ઝૂંપડીમાં રહેવું પડે અરે કાંઈ વાંધો નહીં ભક્તાણી એ ભક્તાણી ભક્તાણી સરસભાઈ માનતા નથી હવે શું કરવું નથી માનતા કંકી પાછું છે શ્યામ બધું પૂછી લીધું ને બધું પૂછી લીધું હવે એક કામ કર એક જ નામ લેવાનું હા રામ કરી હા. બસ કે કંઠી ઓ હા આ વસ્ત્ર કાઢલા આ વસ્ત્ર પહેલા કાઢી નાખો આ વસ્ત્ર હા તો કુંવરમાં ગણતી થાય રાજપાટનો મોહ મેલી દો અને જંગલ ઝૂંપડીનો મોહ રાખો કાઢા ટુકડીનો મોહ રાખો આ વસ્ત્ર કાઢતા કોઈ ચાલે ને? પછી હાલે પછી બાંધી દે હવે બરોબર લ્યો પહેલાભાઈ બરોબર છે રતન કંઠી તો બાંધી રામની કંઠી તૂટવી ન હોય ગમે માથું પડી જાય ગમે તે થાય એ કપી જાય પણ આ કંઠી તૂટવી ન હોય સદગુરુ ગુણપતિ હે ચરણે
રામ જેવો પટ્ટાવાળા, જે જલ્દી કરો. રામ જેવો શબ્દ કોણ લેવાયું છે? રોટલા સબરીભાઈ શું? તો બોલાવો સબરીબાઈને. સબરીભાઈ હા ગાડી આવી છે ભરવાની હાલો તો એમ હા અને આપણી ગાડી બાકી રહી તો હાલો આપણે તો નરિયા દેવાના જ છે રાતના હોય ને તો અમારી ગાડી છૂટી થઈ જાય કઈ ચૂપ રહે. આ નરિયાની ગાડી છે હોરન માર્યું હોરન આવું હોરડ વાગે હે હે હા અરે સબરીબાઈ, પેલા જે કંઠી કોને બાંધી છે? મેં નથી બાંધી. અરે કશું ચોરબાઈ સીધી તે કહું સમજી જા. પેલા જે કંઠી બાંધી હોય તો છોડી ના. બોલી જાઓ બાંધી હોય તો નકર ઓલું જોવાનું બે લઈ લે હા સાંભળા બોલી જા ઈ વાતે હાજી કંઠી તો મેં બાંધી છે અરે શું કરે? અરે સબરીબાઈ, હજી તને સમજાવું છું કે રામ જેવો શબ્દ મુક્તિ વિશ્વા એને કઈ સૈનિક છપી દે. હઈને કષ્ટ અવતાર છે એ ચૂપ રહે. તારણહાર તો મારો રામ છે અરે સબરી, હજી પણ તને સમજાવું છું કે સીધી રીતે સમજી જા. હેડ જેટલા વારથી તારા ચામડા બગડી જશે. અરે ગમે તે થઈ જાય તે ખપી જાય પણ આમાંથી રામનું નામ તો કદાપી નહીં અરે સુધારે. ચૂપ રહે. એમ છે, એમ છે હું પણ જોઉં છું કેવો રામ તારો બચાવે. હજી તું તો છોડી દે ને. સબરીબાઈ તારું આવી ગયું રે. હજી તું તો છપી દે એના કરમાનો. સબરીબાઈ તારું આવી ગયું રે. સીતારામ હું સીતારામ. રામ જો શબ્દ મુક્તિ વિસી જા એટલે કે છેડા જપી લે. બરાબર છે હઈને કષ્ટ કહું છું મનુષ્ય અવતાર છે. અરે ચૂપ તારણહાર રહે. તો મારો રામ છે પટ્ટાવાળા, બોલાવો પેલા આદમીને. જાઓ બેરાજભાઈ હિંમત હારતા નહીં મહારાજ ઉઠી પેટ ઉઠી પાટા મારવા તૈયાર છે. રામ જેવો શબ્દ મુક્તિ વિસી જા એટલે કે છેડા જપી લે. હૈને કષ્ટ એક મનુષ્ય અવતાર છે પિતાશ્રી. રામ રામ જગતના સાધુ. રામ જેવો શબ્દ મુક્તિ વિસી જા પેલા જ એટલે કે છેડા જપી લે. કંચન જેવી કયા તારી રાખવા રોરાશે. અરે ગમે તે થઈ જાય પિતાશ્રી. રામજીનો નામ તરણ ભાગ. અરે ચૂપ રહે દોસ્તો. હજી કશું કદાચ સીધી રીતે મળી જા. હેડ તેરા મારથી તારા સામણે બગડી જશે. અરે ગમે તે થઈ જાય. એમ છે, હું પણ જોઉં છું કેવો તને તારો રામ બચાવે છે. હજી તું તો છોડી દે ને. હજી રામો તારા જોડે નામ. પેલા જે તારું આવી ગયું રે. હજી તું તો છોડી દે મેરા સોનાના.
લઈ આવ. આ મોટો લેતો હોય મોટો અલા તમારા જીવને ક્યાં લગ્યા વ્યા જાય છો આવું બાપ ન કરાય ઈ તો કીધા રાખે એ દીધા રાખે અમારે પગારની ફેરી પગારની નહીં એ તો ડબલ દઈ છે જવા દો હવે. બસ લે. संत सपूत ने तू हे त्रणे नमवाना थाम तारे पण बोड़े नहीं जेने तारा माथे सेवा राम नाम की औषधि जो खरी नीति से बाई खाए अरे राम नाम की औषधि जो खरी नीति से खाए अंग पीड़ाए ने आवे नहीं तुम्हारो मटी जाओ श्री राम जय 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 राम श्री राम जय ગાંઠડી બાંધીને પર્વતથી પછાડ્યો. પ્રભુ મારી વારે આવજો. આજે હું કોણ જય વિષ્ણુ અરે પહેલા તારી ભક્તિથી હું આધીન છું જો તારી કંકુમણી ગાયા હજી મેળવી કરી આપું છું. મારા પ્રભુએ મારી કંકુવાણી કાયા હતી એવી નવી કરી આપી છે. વાહ પ્રભુ વાહ. આજે મારા હૈયે હરખ નામ મારી વારે પ્રભુજી પધાર્યા. પ્રભુજી પધાર્યા મારા નાથ પધાર્યા.
વાસ કરો. પ્રહલાદભાઈ શું પેલા જ હજી જીવે છે? જીવે છે. તો બોલાવો પ્રહલાદને. હાલો પ્રહલાદભાઈ. અરે સીતારામ. અરે શું સીતારામ દુષ્ટ, હજી પણ તું જીવે છે? અરે હજી કશું પ્રહલાદ રામ જેવો શબ્દ મુક્તિ વિશ્યા અને કઈ છેડે કઈ જપીને. બરાબર છે. અરે કષ્ટ એક મનુષ્ય અવતાર અરે ચૂપ છે. રહે. રામ એક જ હાથો છે. અરે નહીં પ્રહલાદ, હજી પણ તને સમજાવું છું. પુટ્ટેવરા એ પેલો જ આમ નહીં સમજે. બરાબર છે. કોણ જંગલમાં લઈ જાય એની મને આંખો ફોડી નાખો. ફટકી ફટકીને મરી જશે, પછી જોઉં છું કેવો કેટલો રામ બચાવે. બરાબર છે.